રાજનાથસિંહે મહિલા ક્રૂનું સન્માન કર્યું. સમૃદ્ધ પ્રદક્ષિણા અભિયાનનો સફળ સમાપન. આઈએએસ વી ત્રિવેણી મહિલા ટીમને સ્થાન સેનામાં મળ્યું સન્માન. ઈરાનના 10થી વધુ શહેરો પર અમેરિકાના હુમલા. 2 વર્ષના બાળક અને માતા પિતાના મોત. ટ્રમ્પે કહ્યું, હવે આપણો વારો છે. માનવ જેવા રોબોટ્સ પર અમેરિકાનો પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો. ચીનનો અમેરિકાને કડક સંદેશ. ચીની કંપનીઓને નિશાન બનાવવાનો આરોપ. રામ મંદિર દાન મુદ્દે એસપીનો વિરોધ. સંસદ બહાર સપાના સાંસદોનું પ્રદર્શન. દાનમાં ગેરરીતિનો આરોપ. હંગામો. તપાસની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસનો વિરોધ. જ્યારે મકરદ્વારે પ્રિયંકા ગાંધીનું પ્રદર્શન. સીજેપીને મુદ્દે સંસદ બહાર હંગામો. પોલીસ કાર્યવાહી મુદ્દે કોંગ્રેસ આક્રમક. એક ભૂતપૂર્વ બસ ડ્રાઈવરના ઘરેથી 28 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું. બંગાળના બીરભૂમમાં તેની ધરપકડ કરવામાં આવી. આરોપીઓને સંબંધિત ભૂતપૂર્વ ટીએમસી નેતાનો સંબંધી છે. રાહુલ ગાંધી પર કંગનાનો આકરો પ્રહાર. રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. જૂઠાણું ફેલાવવાનો કંગનાનો આરોપ. ગંભીર આરોપો પર કંગનાની પ્રતિક્રિયા. ધનબાદમાં ઈડીના મોટા દરોડા. કોલસા માફિયાઓ પર ઈડીનો સિકંજો. 600 કરોડથી વધુની સંપત્તિ જપ્ત. કોલસા સિલિન્ડર અને જ્યારે તે મોટા પાયે જપ્ત. આપ કાર્યાલય બહાર ભાજપનો વિરોધ. પોલીસ ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ. પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ. પંજાબમાં પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું. કિરણ બેદીએ સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ. વિદ્યાર્થીઓ સામે સિવિલ પોલીસ હોવી જોઈએ. સશસ્ત્ર દળોની ભૂમિકા પર પ્રશ્નો. ડ્રોન દેખરેખ વધારવાની કિરણ બેદીની સલાહ. શિક્ષણ પ્રધાન પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર. મંત્રીની પસંદગી પર પીએમનો ઘેરાયા. લોકસભામાં રાહુલ ગાંધીના ગંભીર આરોપો. રાહુલના નિવેદનથી રાજકારણ ગરમાયું. આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ. કલેક્ટરે વહીવટી તંત્રને સજ્જ રહેવા આદેશ આપ્યા. મહી અને સાબરમતી નદીના કાંઠાની 39 ગામો. રાજકોટના વૃદ્ધ બન્યા 84 લાખની સાયબર ઠગાઈનો ભોગ. વેઇટ લોસની દવાની સોશિયલ મીડિયા જાહેરાત બની જાળ અને આરબીઆઈની કર્મચારી તરીકે થઈ. કોસંબામાં કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું. સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી. 63.71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. મુખ્ય આરોપી હિંમત ખટીક સહિત 4 ઝડપાયા. સુરત શહેરના વિસ્તાર સાથે ફાયર સુવિધા પણ વધારાશે. ફાયર બ્રિગેડને આધુનિક બનાવવા 13 કરોડના ખર્ચે 10 ટેન્કર અને 7 વોટર બ્રાઉઝર ખરીદાશે. 200ના ભંગારમાંથી સુરત મિની મેટ્રો બનાવી દીધી. એસી, અલાર્મ અને ઓટો સ્ટોપ સહિતની એટી સિસ્ટમ. 2.5 મહિના બિલ્ડિંગ કારીગરી હુનર. આસામના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યું બોલિવૂડ. સલમાને રાહત સામગ્રીને વિતરણ કર્યું. આલિયાએ દુઃખ વ્યક્ત કરી મદદ કરવા વિનંતી કરી. હું થોડો ઘણો યંગ હૃતિક રોશન જેવો દેખાઉં છું. સૌરવ દાસે કંગનાની દુખતી નસ દબાવી કહ્યું, એક્ટ્રેસ સાથે કાફી કોઈ વાંધો નથી. બ્રહ્મુહૂર્તમાં ભગવાન રામે દર્શન આપ્યા. 4000 કરોડમાં બનેલી રામાયણનું ટ્રેલર રિલીઝ. રાવણના રૂપમાં યશનું મહાકાય. માતા સીતા લક્ષ્મણની ઝલક. સેન્સેક્સ 274 અંક વધીને 77,928 પર બંધ થયો. નિફ્ટી 67 ઉપર પહોંચી 24,371 પહોંચ્યો. 1700માં વધુ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ત્રીજો ગોલ્ડ. કુલ 15 મેડલ જીત્યા. ગાવિત પેરા 100 મીટર દોડમાં પ્રથમ સ્થાને રહ્યા. લોંગ જમ્પમાં મુરલીન સિલ્વર મેડલ. કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગના 6 મેડલ પાકા. સાક્ષીએ અરુંધતી, સચિનના અંકુશ અને નરેન્દ્ર સેમીફાઇનલમાં શોર્ટ પુટર તેઓને ક્વોલિફાઈડ. અજિંક્ય રહાણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો. રહાણેએ કહ્યું કે અલવિદા કહેવાનો આ યોગ્ય સમય છે, પરંતુ આઈપીએલમાં નહીં.
E20થી BS3 વાહનોને અસર, સરકાર ગડકરીનું રાજ્યસભામાં મોટું નિવેદન, રબરના ભાગો બદલવા પડી શકે છે, એન્જિન બદલવાની જરૂર નથી. સોનું 177 વધીને 1.42 લાખ પર પહોંચ્યું, વર્ષે 9,000 મોંઘું થયું અને આ સાથે જ 1 પ્રતિ કિલો થયા.